પવિત્ર જેઠ અધિક પુરુષોત્તમ માસના દિવ્ય અવસરે મહેસાણાના નાગલપુર સ્થિત પાવન ધામ ખાતે વિશ્વ શાંતિ અને જનકલ્યાણના ઉદ્દેશ્ય સાથે આયોજિત 2 દિવસીય ભવ્ય 111 કુંડી શ્રી મહાવિષ્ણુ યાગ આજે ભક્તિમય વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો। ઉત્તર ગુજરાત સમસ્ત બ્રહ્મ મહિલા સંગઠન મહેસાણા દ્વારા આયોજિત આ મહાયજ્ઞમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના હજારો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પાટણવાડા ઓદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મહેસાણાના પ્રમુખ અને મંત્રી કૌશિકભાઈ જે વ્યાસ, કારોબારી સમિતિના તમામ સભ્યો અને મહિલા સંગઠનના હોદ્દેદારોએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી। સેવાભાવી બ્રહ્મ અગ્રણીઓના સુવ્યવસ્થિત સંચાલનના કારણે દર્શનાર્થીઓ અને યજમાનો માટે બેઠક, પૂજન સામગ્રી તેમજ મહાપ્રસાદની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। સતત કાર્યકર છે। અમારી સાથે કાર્યકરની અંદર 200 મહિલા સંગઠનો અમારી સાથે જોડાયેલા છે। અમારે 2 મહિના અગાઉ અમે કાર્યક્રમની શરૂઆત કરી હતી। અમારા અત્યારે તમે જોશો તો 111 કુંડી જે મહાવિષ્ણુ યાગનું અમે આયોજન કર્યું એમાં તમામ ભૂદેવો અત્યારે અમારી સાથે સંકળાયેલા છે। અમારા આજુબાજુના પ્રદેશોમાંથી તમામ સંગઠનોને અમે જે આમંત્રિત કર્યા એ બધા જ ભૂદેવો અમારી સાથે સંકળાયેલા છે। સુરેશભાઈ વ્યાસ। શ્રી ઉત્તર ગુજરાત મહિલા બ્રહ્મ સમાજ મહેસાણા પાક દ્વારા દ્વિદિવસીય 111 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે યજ્ઞમાં જે આહુતિઓ આપવામાં આવે છે તેના દ્વારા આપણા જે દેવતાઓ છે એ દેવતાઓ પુષ્ટ થાય છે, એમને પોષણ મળે છે, એમના આશીર્વાદ સમગ્ર જગત ઉપર પ્રાપ્ત થાય છે। આ સિવાય જ્યાં યજ્ઞ થાય છે એનું વાતાવરણ તેમાં જે વિવિધ આહુતિઓ આપવામાં આવે છે એના દ્વારા પવિત્ર થાય છે, લોકોના મનમાં પવિત્ર વિચારો, પુણ્યશાળી વિચારો આવે છે અને એ માટે આ યજ્ઞનું આયોજન થયું છે। 2 દિવસમાં થઈ લગભગ 2 લાખ આહુતિ આપવામાં આવશે 111 બ્રાહ્મણો દ્વારા અને એ દ્વારા આ સમગ્ર વાતાવરણ પવિત્ર બનશે। એમાં પણ અત્યારે અક્ષર પુરુષોત્તમ મહિનો ચાલે છે, અધિક માસ, એમાં કોઈ પણ કાર્ય જે કરવામાં આવે એનું ડબલ એટલે કે 2 ગણું પુણ્ય મળતું હોય છે। એટલે એ વિશેષ વિચારને આધીન થઈ આ મહિલાઓએ આ સમગ્ર આયોજન કર્યું છે। આ સમગ્ર આયોજનનો શ્રેય મહિલાઓને, ખાસ કરીને જે એના પ્રમુખ છે અલકાબેન ત્રિવેદી, રમીલાબેન વ્યાસ, હિનાબેન વ્યાસ, રીનાબેન જોશી, આવી ઘણી બધી મહિલાઓ જે છે કે જેમણે એમના પ્રયત્નથી આખો કાર્યક્રમ સાકાર બન્યો છે। અને બીજા યશ જાય છે દાતાઓને, જેમણે આમાં દાન આપ્યું છે। લગભગ 20 થી 22 લાખનો ખર્ચ છે આ સમગ્ર કાર્યક્રમનો અને એ સમગ્ર કાર્યક્રમના દાતા દ્વારા આ સાકાર બની શક્યો છે અને બહેનોની મહેનતથી આ સાકાર થયું છે। એ દરેકને ધન્યવાદ અસ્તુ।